એક્યુઆઈએસ એટલે કે અલ કાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનેન્ટના આતંકી નેટવર્કમાં સામેલ ગત 23 જુલાઈ 2025ના રોજ ગુજરાત એટીએસે અમદાવાદ અને મોડાસાના 2 સહિત અલ કાયદાના 4 આતંકીની ધરપકડ કરી હતી. હવે આ 4 આતંકીના જૂથની માસ્ટરમાઇન્ડ બેંગલુરુની શમા પરવીનની એટીએસે ધરપકડ કરી છે. 30 વર્ષીય સમા પરવીન મૂળ ઝારખંડની છે અને હાલ બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં રહેતી હતી. સમા પરવીન પકડાયેલા 4 આતંકવાદીઓની માર્ગદર્શક તરીકે કામ કરતી હતી. તેમના મોબાઈલમાંથી મળેલા ડેટા અને સોશિયલ મીડિયા ગ્રુપ પરથી ખુલાસો થયો કે સમા એક્યુઆઈએસના પ્રચાર પ્રસાર, સભ્યોની ભરતી અને ગતિવિધિ નિયંત્રણ જેવી મુખ્ય ભૂમિકામાં હતી. સમા પરવીને સોશિયલ મીડિયા પર ભ્રામક જેહાદી વિચારોનો પ્રસાર કરતી અને ખાસ કરીને મહિલાઓને રિક્રુટ કરતી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન પણ સોશિયલ મીડિયામાં ભ્રામક વિવાદાસ્પદ માહિતી શેર કરતા હતા. મહત્વનું છે કે એટીએસે પહેલાથી જ પકડેલા 4 આતંકીઓના કનેક્શન અને ડિજિટલ કડીઓથી શમાની ઓળખ કરી હતી. હાલમાં સમાને એટીએસ કસ્ટડીમાં રાખવામાં આવી છે અને એનાથી એક્યુઆઈએસના વધુ કનેક્શન તથા સ્લીપર સેલની જાણકારી મળવાની આશા છે. ગુજરાત એટીએસની આ કાર્યવાહીથી દેશના સુરક્ષા તંત્ર માટે મોટું કામગીરીભર્યું પગલું સાબિત થયું છે. હવે એટીએસ દ્વારા સમગ્ર મામલે વધુ એક મહિલાની ધરપકડ કરાઈ છે અને આ 30 વર્ષીય મહિલા આતંકીની ધરપકડ કરાઈ છે. અગાઉ પકડાયેલા 4 આતંકીઓના સંપર્કમાં મહિલા હતી અને તે સોશિયલ મીડિયામાં ભ્રામક ટિપ્પણીઓ કરીને લોકોને પોતાની તરફ આકર્ષતી અને જેહાદી વિચારો ફેલાવતી હતી. જ્યારે અગાઉ જે 4 આતંકીઓ પકડાયા છે તેના કોન્ટેક્ટમાં મહિલા હતી અને આ માસ્ટરમાઇન્ડ મહિલા ગણવામાં આવી રહી છે અને ગુજરાત એટીએસને આ મોટી સફળતા મળી છે. આજે જ જે મહિલા છે તેની બેંગલુરુ ખાતેથી ધરપકડ કરી દેવામાં આવી છે. એક્યુઆઈએસની મહિલા આતંકીની આજે ધરપકડ કરાઈ છે અને અગાઉ 4 આતંકવાદીઓની ધરપકડ કરાઈ હતી અને ગુજરાત એટીએસને આ મોટી સફળતા મળી છે. ત્યારે આપણી સાથે નિવૃત્ત અધિકારી જોડાઈ ગયા છે એમડી ચૌધરી. જી ચૌધરી સાહેબ, કેમ દેશના દુશ્મન વધી રહ્યા છે? સમા પરવીન નામની મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મહિલા અલ કાયદાના ગ્રુપની માસ્ટરમાઇન્ડ તરીકે જોવા મળી રહી છે અને આ જે 4 આતંકવાદીઓ ઝડપાયા છે તેની આ માસ્ટરમાઇન્ડ છે અને તેના કનેક્શન પાકિસ્તાન અને અન્ય દેશો સાથે પણ હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા ઉપર ભ્રામક પ્રચાર કરતી હતી ને આ જે મુખ્ય આતંકી તરીકે સામે આવી છે અને આતંકીઓના સોશિયલ મીડિયા ગ્રુપમાં આ મહિલા સભ્ય હતી અને એડમિન હતી અને તે અન્ય લોકોને પણ પોતાના ગ્રુપમાં એડ કરવા જેવી અધિકાર ધરાવતી હતી. આપણી સાથે નિવૃત્ત અધિકારી જોડાઈ ગયા છે એમડી ચૌધરી સાહેબ. ચૌધરી સાહેબ, કેમ દેશના દુશ્મન વધી રહ્યા છે? હેલો જી ચૌધરી સાહેબ, દેશના દુશ્મન કેમ વધી રહ્યા છે? મેડમ આપનો અવાજ કપાય છે મારે. ચૌધરી સાહેબ, દેશના દુશ્મન કેમ વધી રહ્યા છે? જે આપને મારો અવાજ આવે છે? હેલો, દેશના દુશ્મનો છે તે આવા જે મહિલા હોય જેમનો ખાસ કરીને ઉપયોગ કરતા હોય છે. હેલો જી ચૌધરી સાહેબ, જે દુશ્મનો હોય તેઓ ટાર્ગેટ રાખી અને ભારત દેશને ખોખલો કેવી રીતે કરવો એના માટેનો ટાર્ગેટ રાખી અને કરતા હોય છે અને ખાસ કરીને મહિલાઓ હોય, યુવા હોય, એમનો ખાસ કરીને આમનો ઉપયોગ કરતા હોય છે. જી ચૌધરી સાહેબ, આતંકીઓ હવે સોશિયલ મીડિયાના સહારે છે, શું કહેશો? સોશિયલ મીડિયાનો દુરુપયોગ પુષ્કળ થઈ રહ્યો છે. આતંકીઓ પહેલાથી જ જ્યારે પણ બોમ્બ બ્લાસ્ટ થયા હોય, કોઈ પણ થયું હોય ત્યારે આ લોકો ટાર્ગેટ રાખી અને યુવાનો હોય જે ઓછી ઉંમરના હોય એમનો ખાસ કરીને આનો લોકો ઉપયોગ કરતા હોય છે. જી ચૌધરી સાહેબ, આતંકવાદી સંગઠન એક્યુઆઈએસ કેટલું ખતરનાક છે? એ ખૂબ જ ખતરનાક છે. કોઈ જેવા કે જેહાદી જે સંગઠનો છે તે એનો ઉપયોગ કરીને જેહાદી તત્વ તરીકેનો ઉપયોગ કરવો એ રીતે પ્લાનિંગ કરતા હોય છે. જી ચૌધરી સાહેબ, જોડાવા બદલ આપનો આભાર.